નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જેતલપુર બ્રિજ નીચે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. થોડા વરસાદને કારણે પુલ નીચે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને મોટી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો કહે છે કે વરસાદની ઋતુમાં દર વર્ષે આ સમસ્યા થાય છે, પરંતુ તેના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પાણી ભરાવાથી ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો પાણીનો ઉપયોગ કરીને પોતાનો જીવ જોખમમાં નાખીને મુસાફરી કરી રહ્યા છે. દુકાનદારો જણાવે છે કે વરસાદની ઋતુમાં આ વિસ્તારમાં પાણી ભરાવાથી વ્યવસાય પર પણ અસર પડે છે. તેમનો આરોપ છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલાંની તૈયારીઓ કરવાનો અને ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ જેતલપુર બ્રિજ નીચે પરિસ્થિતિમાં આ દાવા પર પ્રશ્નો ઊભા કરે છે. ભૂતકાળમાં જેતલપુર રોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવા અને ડ્રેનેજ ઓવરફ્લો થવાની ઘટનાઓ બની છે. સ્થાનિક રહેવાસીઓ હવે માંગ કરી રહ્યા છે કે મ્યુનિસિપલ વહીવટીતંત્ર આ વાર્ષિક સમસ્યામાંથી રાહત મેળવવા માટે શક્ય તેટલી વહેલી તકે વિસ્તારની ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાનું સમારકામ કરે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે મેઘરાજાનું આગમન જે થઈ રહ્યું છે, ત્યારે થોડા જ વરસાદમાં જે જેતલપુર રોડ છે, હિમાલય હોસ્પિટલની પાસે ત્યાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે. તો વિચારો કે આને વિકાસ કહેવાય. આપણા પ્રધાનમંત્રી કહેતા હોય છે કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં અહીંયાથી જ્યારે ચૂંટણી જીતીને ગયા હતા ત્યારે કહ્યું હતું એમને કે મારું નજર દિલ્હી પરથી રહેશે, પરંતુ હવે એમની નજર ખસી ગઈ ઘણા વર્ષોથી, 10 વર્ષથી એવું લાગી રહ્યું છે. કેમ કે વડોદરા શહેરની અંદર કોઈ પણ આવે એ વધારે ખાઈને જ જતા હોય છે. અત્યારે નવા જે ચેરમેન કે મેયર આવ્યા છે એ પણ ખાઈને જ જવાના છે. એનું મૂળ કારણ છે કે 30 વર્ષથી જ્યારે એક તરફી શાસન હોય અને ત્યારે વડોદરા શહેરની આ હાલત હોય, તો જોવાનું રહ્યું કે આજે એક સામાન્ય વરસાદની અંદર જો આટલા પાણી ભરાઈ જતા હોય તો ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. લોકોને જાનમાલનું નુકસાન થયું હતું, લોકોની ગાડીઓ છે ડેમેજ થઈ ગયા હતા, મકાનોની અંદર નુકસાન થયું હતું. ત્યારે આટલા વરસાદની અંદર જો આટલું પાણી ભરાતું હોય તો વડોદરા શહેરના બેઠેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો માટે શરમજનક બાબત છે. વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો. બેફામ ગતિએ દોડતા ડમ્પરે બાઇક સવારને અડફેટે લેતા બચી ગયો. ઘટના સમયે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ટ્રાફિક નિયમોના અમલ અને જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સમોસા લાવ્યો હતો અને સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો. એ બમ્પરવાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો. બસ એવું થયું હતું. જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે મેં મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પરવાળા પાછળથી તમને ઠોક્યા છે? ના, પાછળથી નહીં, એ પાર્ટીએ દબાવી દીધો. મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને. શું કહેશો બેટા, જે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પરવાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ વેસ તો કશું થયું નહીં. ડમ્પરવાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું. અને કાલે કે તમારે કંઈ મોટું દુર્ઘટના થાય, તમારે મોત થઈ જાય, પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય. એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે અભી તો. કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે. અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે
એમને તો એવું કહીશું યાર. તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે, જ્યારે જે ટાઈમ પર કોઈ ગાડીઓ ના હોય. એમને કેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કઈ બી આવી જાય. અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાયન ચલાવે જ છે એ લોકો. શું નામ છે બેટા આપનું? જતીન. વડોદરા શહેરમાં હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર પોતાના વતન ગયો હોવાનો લાભ લઈ તસ્કરોએ ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રોકડ તેમજ કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ભાડે રહેતા કિશન પટેલનો પરિવાર કોઈ કામ અર્થે ગામડે ગયો હતો. ઘર બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ ત્રાટકીને ઘરના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી સોનાની ચેન, ચાંદીની ચેન, વીંટી, હાથની લક્કી, ચાંદીની કંદોરી તેમજ આશરે 50,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ પાડોશીઓ દ્વારા પરિવારને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. ઘરે પહોંચતા જ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોઈ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે કિશન પટેલે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે. આ વારસિયા રિંગ રોડ લાગે છે, પરાગ્રસ્ત સોસાયટી છે. ચોરી થઈ છે. હું સરસા ગઈ હતી મારા સાસરીમાં. મારા સાસુ બીમાર હતા તો કાલના ગયા હતા અમે 10-11 વાગે. આજ સવારે ફોન આવ્યો કે તમારા ઘેર ચોરી થઈ છે. તો જાળીનો નચુકો તોડી કાઢ્યો છે, બાયનાનો બી તોડી કાઢ્યો છે અને બધા કપડાં ને બધું નીચે પાડીને બધું જે રકમ હતી ને એ જ બધું લઈ ગયા છે અને પૈસા લઈ ગયા 40-50,000 રૂપિયા કેશ. અને જે નીચે પડ્યા બીજા કપડાં નીચે હતા એ પૈસા નીચે જ પડ્યા હતા. જે બંડલ હતું ને તે લઈને ગયા છે અને રકમ લઈ ગયા છે. સોનાની ચેન છે, ચાંદીની ચેન છે, બુટ્ટી છે, પેન્ડલ છે, પગની વીંટી, હાથની વીંટી છે, હાથની લક્કી છે, સોનાની બુટ્ટી છે અને બીજા પૈસા છે. વારસિયા પોલીસ સ્ટેશન નોંધાવી છે. પેટ્રોલિંગ ફરવી જોઈએ, ફરતી નથી એ કારણે જ થાય છે. હમણાં મહિના પહેલા જ આગળ ચોરી થઈ છે અને આજે મારા ઘેર કરી. પેટ્રોલિંગ ફરવી જ જોઈએ. વારસિયા પોલીસ સ્ટેશન કઈ નહીં કરતી. બસ એ મને માણસ મળે, મારું સોનું જોવે છે બસ. વાઘોડિયા ફાયરિંગ કેસનો પર્દાફાશ. વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ખાતે વેપારી આશિષ બાકોલિયા પર થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છત્તીસગઢથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પીજીમાં રહેતા ઉદ્યોગપતિ જય દયાલે વેપારી આશિષ બાકોલિયાની હત્યા કરાવવા માટે આરોપી વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંધને ભારત મોકલ્યો હતો. વિક્રમે પોતાના સાથી ગુરુજીત ઉર્ફે ગુરમીત ઉર્ફે બંટી ગુરુદયાલ સિંહ ભટ્ટીને સાથે રાખી અનેક વખત વડોદરા આવી વેપારીને રેકી કરી હતી. 26 જૂને વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંનેને દુર્ગ, છત્તીસગઢથી ઝડપી પાડ્યા. તેમની પાસેથી પિસ્તોલ, મેગેઝીન અને કારતૂસ પણ કબજે કરાયા છે. આગળ દાખલ છે આશિષને કંઈક ફ્રોડ કર્યું એવા પણ ગુનાઓ એવી હકીકત પ્રાથમિક દૃષ્ટિકોણથી કે એમના ખિલાફ છેતરપિંડીનો ગુનો પીજીની અંદર દાખલ છે, બટ અત્યારે અમે એની ખાતરી કરાવ્યા પછી આપણે કેટલાનો છેતરપિંડીનો ત્યાં આગળ ગુનો છે એ બધી ખાતરી કર્યા પછી અમને આપણે હા પૂરેપૂરું આ મર્ડરનો ઈરાદો હતો. જો વિક્ટિમ છે એના રાઈટ શોલ્ડરની અંદરથી આ બુલેટ અંદર એન્ટર કરી હતી અને એના ફેફસાની અંદર 3 દિવસ પછી આ બુલેટ જો છે બહાર કાઢવામાં આવી હતી. તો વિક્ટિમ જો છે તે ખરેખર એમના મર્ડરના ઈરાદાથી આ બધું કૃત્ય પ્લાન કરવામાં સિંગલ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કેટલાની સુપારી આપવામાં આવી હતી એ
કમિટમેન્ટ હેઠળ પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધી અમે લોકો 2,72,000 જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટુકડે કરીને મુખ્ય આરોપી વિક્રમની બેંક એકાઉન્ટમાં ગયા છે એવી રીતેની હકીકત પોલીસ પ્રતિષ્ઠાપિત. આ લોકો જો છે એક ગેરકાયદેસર ઇલીગલ પિસ્ટલ દ્વારા મેગઝીન સાથેની પિસ્ટલ દ્વારા આ ફાયર કરવામાં આવ્યું હતું અને સિંગલ શોટ ફાયર જો છે એ મૂવિંગ કારની અંદર એક મૂવિંગ મોટરસાઇકલ ઉપરથી પાછળ બેસેલા આરોપી દ્વારા ફાયર કરવામાં દેશી બનાવવાનું. દુર્ગની અંદર અમારું પૂરું ઓપરેશન 2 દિવસ માટે દુર્ગની અંદર ચાલ્યું હતું, જેની અંદર અમારા અહીંયાથી 4 જુદી ટીમ્સ બનાવીને દુર્ગની અંદર અધિકારીઓ હેઠળ ત્યાં મોકલાવવામાં આવ્યું હતું અને દુર્ગ પોલીસના લોકલ સપોર્ટથી અમે બંને આરોપીઓને ટ્રેસ કરીને પરત એમને વડોદરા લાવવાની કોશિશ કરાવી. સર ટ્રેસ કેવી રીતે કર્યું? ત્યાં પોલીસે પહેલા અરેસ્ટ કર્યું હતું કે અહીંથી ટ્રેસ થઈ ગયું અને પોલીસનું? નહીં, અમારા દ્વારા જો ટેકનિકલ સોર્સિસથી વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં અમે બંને આરોપીઓના મોબાઈલ નંબર, એમના આઈડેન્ટિટી ઇન્ફોર્મેશન, એમના ઘરનું એડ્રેસ, એમનું ગુનાહિત ઇતિહાસ બધું લઈને જ ત્યાં દુર્ગ ખાતે ગયા હતા અને જ્યારે દુર્ગ પોલીસથી આ બંને આરોપીઓની શેરિંગ કરવામાં આવ્યું તો પછી ત્યાંના હ્યુમન સોર્સિસ અને અમારા ટેકનિકલ સોર્સિસ બંનેનો ઉપયોગ કરીને પ્રથમ આરોપી વિક્રમની ધરપકડ કરવામાં આવી અને પછી આરોપી ગુરપ્રીતની ધરપકડ ત્યાં કરવામાં. વિક્રમ સાથે કોઈ ગુના નથી. એ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની એમની જો છે બનેલો છે અને બીજો આરોપી નવપાસ. ગાડી જો છે તે વિક્રમ ચલાવતો હતો અને ફાયરિંગ જો છે તે ગુરપ્રીત દ્વારા કરવામાં આવી. ગાડીની અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને અમે ટૂંકા સમયની અંદર એમને કબજો કરવાનો છે. સર, વિક્રમ ને ગુરજીત એકબીજાને ઓળખે છે? હા, બંને દુર્ગના રહેવાસી છે અને જ્યારે વિક્રમે આ સુપારી લીધી તો એ ચોથા મહિનાની અંદર 20/4ની રોજ ફિજીથી ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અને તાત્કાલિક પોતાના એરિયા દુર્ગની અંદર રહેતા વિખ્યાત આરોપી ગુરજીતનો સંપર્ક કરે છે અને ગુરજીતને આ સુપારી ફર્ધર આપવામાં આવે છે. મઈ મહિનાથી લઈને જૂન જ્યાં સુધી આ જૂન 26 જ્યારે આ બનાવ બન્યો છે, બંને દ્વારા 7 વખત જો છે વડોદરાની રેકી કરીને આ ગુનાને અંજામ પાડવામાં. જ્યારે આ લોકોએ ફાયરિંગ કર્યું છે ત્યારે આ લોકોએ એ જગ્યા નક્કી કરી હતી કે આ જગ્યા પર ફાયરિંગ કરવાનું છે? જગ્યાએ રેકી કરી છે. જો ભોગ બનનાર છે એમના તમામ દૈનિક રૂટીનથી વાકેફ થયા છે અને જ્યારે અમે લોકો એમના સીસીટીવી ફૂટેજ જોયા છે તો ઘણી બધી જગ્યાઓ એ લોકો જોતા દેખાય છે. તો પૂર્વ આયોજિત જગ્યા પસંદ કર્યા પછી જ આ ફાયરિંગ કરવામાં અને ભાગવા માટે રૂટ નહીં. અત્યારે અમારી ટીમ છત્તીસગઢથી એમને પકડ. નહીં, તો અમારી પાસે લોકલ ટીમનો સપોર્ટ હતો અને અમે આરોપીના બધા જ ફોટોગ્રાફ્સ અમારા પાસે હતા, એમનું ક્રિમિનલ હિસ્ટ્રી હતું, એમના મોબાઈલ નંબર વગેરે હતા, બધું. હા, બધું ટેકનિકલ સોર્સિસથી અમારી બધી મળતી માહિતી સાથે અમે લોકો દુર્ગની અંદર જઈને એમને ધરપકડ. ફાયરિંગ કર્યા પછી આ લોકો જે ભાગ્યા જે રૂટ ઉપર એ બધું રૂટ પહેલાથી નક્કી હતું. રાત્રે 1:30 વાગ્યા એ લોકો હાવડા એક્સપ્રેસ પકડીને પરત દુર્ગ ખાતે નાસી ગયા. સર, આ સફળતામાં કેટલા કર્મચારીઓ એમાં લાગ્યા હતા? તમામ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આની અંદર ટૂંકા રીતે બધાનું યોગદાન છે અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જો છે સાહેબ અમે નાના મોટા ઘણા બધા ગાઈડન્સો આપતા હતા અને બધા લોકો પોતપોતાનું રોલ એની અંદર નિભાવીને આને અંજામ આપ્યો. આશીષ અને જો દલાલ સ્કીમનો જો માલિક છે જય દલાલ, બંનેને બિઝનેસ ડિસ્પ્યુટના કારણે ઝઘડો થયો હતો અને એ ડિસ્પ્યુટના કારણે જ જો છે અમારા ફરિયાદીને ફિજીમાંથી નોકરી છોડીને પરત ઇન્ડિયા આવી ગયા. હા, જો સીસીટીવીની અંદર હેલ્મેટ પહેરેલા આરોપી દેખાય છે તો એનાથી આરોપીની ઓળખાણ નહીં થઈ શકી હતી, જેના અનુસંધાનમાં સિટીના તમામ 2000થી વધારે સીસીટીવી ફૂટેજ લઈને અમે એક મેડિકલ શોપમાંથી એમનું ક્લિયર કટ ફૂટેજ મળ્યું છે, એના અનુસંધાનમાં અમે આ કેસ ટ્રેક કર્યું. જય દલાલ જો છે તે પોતે ફિજીની અંદર સ્ટીલ કંપનીનો માલિક છે અને ઇન્ડિયા અને ફિજીની 1979ના અરેન્જમેન્ટ અનુસંધાને માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને આગળ એક્સ્ટ્રાડિશનની પ્રોસેસ ચાલુ કરશું અને એમને
કાનૂની જસ્ટિસ મેળવવા માટે પરત ઇન્ડિયા લાવવાની બધી તજવીજ છે. આ બંનેની અંદર કંપનીની અંદર કામ કરતા ફાઇનાન્શિયલ ડિસ્પ્યુટ બાબતે ઝઘડો થયો હતો અને એના જો માલિક છે હાલ પૂરતું પણ ફેસબુક ઉપર સતત 2-2.5 વર્ષ નોકરી છોડ્યા પછી પણ આશીષ બાકલોડિયા વિરુદ્ધ ઘણા બધા પોસ્ટો મૂક્યા કરે છે અને વારંવાર જો છે એમને ધમકીઓ ભરા પોસ્ટ ફેસબુક ઉપર સતત મૂકવાની અંદર ચાલુ નથી. આપને આપ બધા જાણો છો કે તારીખ 26 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10:30ની આસપાસ વાઘોડિયા ચોકડી ઉપર એક માણસ ઉપર એ પોતાની ગાડીમાં આપની દુકાનથી ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ 2 ઈસમો દ્વારા કરવામાં આવી હતી જે બાઇકથી આવેલા હતા. એના અનુસંધાને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને વહેલી સવારે 4:15 ગુના નોંધવામાં આવ્યો વર્ણામા પોલીસ સ્ટેશનની હદમાં અને એની સાથે સાથે ફરિયાદી જેના ઉપર ફાયરિંગ થઈ હતી જે આશીષ કુમાર મદનલાલ બાકોલિયા છે જે મૂળ દિલ્હીના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી બરોડામાં કપડાના વેપાર કરતા હતા. એની પ્રાથમિક જે જાણકારી એમની પાસેથી લેવામાં આવી તાત્કાલિક એસપી શ્રી વડોદરા ગ્રામ્ય શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા એ ગંભીરતા સમજીને એલસીબી એસઓજી અને વર્ણામા લોકલ પોલીસ સ્ટેશનની 10 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી. એક બાજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલતી હતી અને એક બાજુ જે દિશાથી આરોપીઓ આવ્યા હતા એ દિશાના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરવામાં આવી. આ ટીમો દ્વારા આશરે લગભગ 2000થી વધુ સીસીટીવી કેમેરેજના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે ચેક કરતા એક બાઇક જેનું નંબર GJ06AO9199 એ બાઇક ઉપર સંદિગ્ધ લોકો જે છે મૂવમેન્ટ કરતા જોવા મળ્યા. એ બાઇકને ટાર્ગેટમાં રાખીને અલગ અલગ સીસીટીવીને જ્યારે ચકાસણી કરવામાં આવી તો જૂન મહિનાની અલગ અલગ તારીખોમાં અલગ અલગ લોકેશનમાં વડોદરા શહેરની અંદર એ લોકોના મૂવમેન્ટ જણાઈ આવેલ. જેના અનુસંધાને એક મેડિકલ શોપમાંથી આ બાઇકની સાથે જે માણસ મુસાફરી કરતા હતા એનું ક્લિયર ફૂટેજ મળ્યા. પોલીસ પાસે ક્લિયર ફૂટેજ આવ્યા પછી અમારી પાસે જેટલા પણ ટેકનિકલ પોર્ટલ્સ અવેલેબલ છે એમાં એ ફૂટેજને રન કરવામાં આવ્યો. પેરેલલ અમારી તપાસ જે વિસ્તારોમાં એ લોકો રેકી કરતા હતા રહેતા હતા એ બધી જગ્યાએ બાઇકના મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યા અને એમાં અમને પહેલા આરોપી જે છે એ 19 તારીખના રોજ જ્યારે એ લોકો 2 ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશનથી દુર્ગ માટે રવાના થયા તો એ કન્ફર્મ થઈ ગયા કે આ લોકો જે મૂવમેન્ટ કરી રહ્યા છે એ છત્તીસગઢ સાથે એનું કંઈ કનેક્શન છે અને પહેલા આરોપી જે વિક્રમ પ્રતાપસિંહ એ આઈડેન્ટિફાઈ થયા. હવે વિક્રમ પ્રતાપસિંહના જેટલા પણ ડિટેલ્સ હતા એની જ્યારે ચેકિંગ કરી તો એમના પાસપોર્ટ નંબર પોલીસની પાસે આવ્યો. પાસપોર્ટ નંબરથી ચેક કરતાં એની ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી મળી અને ફરિયાદીએ જે રીતે પોલીસને જાણ કરી હતી કે અગાઉ એ 2.5 વર્ષ પહેલાં ફિજીમાં નોકરી કરતો હતો. દયાલ સ્ટીલ કરીને એક કંપની છે એમાં નોકરી કરતા હતા અને એના જે માલિક છે જય દયાલ એની સાથે એની તકરાર ચાલતી હતી. તો ઇન્ટરનેશનલ હિસ્ટ્રી જ્યારે કાઢવામાં આવી તો ખબર પડી કે એ એપ્રિલના મહિનામાં ફિજીથી સિંગાપુરથી ન્યૂ દિલ્હી લેન્ડ થયા છે અને આગળની તપાસ કરતાં એમનું લિંક ત્યાંના એક આરોપી દુર્ગના એક કુખ્યાત આરોપી છે ગુરજીતસિંહ એમની સાથે એનું લિંક એસ્ટાબ્લિશ થયા. અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા. હવે એ લોકો છેલ્લા 2 મહિનામાં 7 થી 8 વખત બરોડા આવીને આ અમારા જે ફરિયાદી છે એની રેકી કરી છે, એની દરેક જગ્યાની વિઝિટ કરી છે અને 2 હોટલ્સમાં પણ એ લોકો રોકાયા છે. એ લોકો બીજી વખત જ્યારે રેકી કરવા આવ્યા ત્યારે એને ઝારખંડથી બાઇક ચોરી કરી હતી. જે બાઇકના નંબર મેં આપને આપ્યા અત્યારે એ ફોર્જડ નંબર છે. એ મુજબની પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવશે. એ બાઇક એ લોકોએ ઝારખંડથી ચોરી કરી હતી અને બીજી વખત જ્યારે આવ્યા ત્યારે બાઇક ઉપર બંને જણા 4 દિવસ ટ્રેવલ કરીને બરોડા પહોંચ્યા હતા અને એ સિવાય જ્યારે એ લોકોએ મૂવમેન્ટ કર્યા છે તો ટ્રેનના માધ્યમથી મૂવમેન્ટ એ લોકોએ કર્યું છે. હવે એ લોકોને આપણે એ 19 તારીખે જ્યારે પરત ગયા અને એ ડિટેલ અમને મળી પછી એ લોકો પાછા 25 તારીખે આવે છે.
ટ્રેન રૂટથી, અને બાઇકને રેલવે સ્ટેશનથી પિક કરે છે. દર વખતે રેલવે સ્ટેશન બાઇક મૂકીને જતા હતા, અને પછી એ લોકો પૂજા મોલમાં જે પરિવાર 4 રસ્તા ઉપર છે ત્યાં પિક્ચર જોવા ગયા. તે દિવસે એ લોકોએ જિંદગી વન્સ મોર નામની મૂવી જોઈ છે, અને 26 તારીખે આ ગુનાને અંજામ આપતા પહેલાં પણ એ લોકોએ બંસલ મોલમાં ધુરંધર મૂવી જોઈ છે. તો એ બતાવે છે કે એ લોકો કેટલા રેકી કરીને ડીપમાં પ્લાનિંગ કરીને બેઠા હતા. પોલીસને એના લિંક મળવાનું બહુ અઘરું હતું, પરંતુ જે રીતે પોલીસે સ્ટેપ બાય સ્ટેપ એક લિંકને બીજા સાથે કનેક્ટ કરીને જે કામગીરી કરી છે, ખૂબ જ સુંદર કામગીરીના અંતે અમારે 2 આરોપીઓને દુર્ગથી પોલીસે જઈને લઈને આવ્યા છે. અત્યારે એ લોકોને પાસેથી અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે ગુનામાં વપરાયેલા પિસ્તલ છે એની સાથે 2 મેગઝીન અને 10 કારતૂસ પણ પોલીસે રિકવર કર્યા છે, અને બાઇકની પણ રિકવરીની કાર્યવાહી ચાલે છે. હવે એ લોકોની રિમાન્ડ લેવામાં આવશે, અને જે આખી લિંક ક્લિયર થઈ છે કે એમાં મૂળ જે માલિક હતા, જે ફિજીમાં જે નોકરી કરતા હતા આશીષ, તો એના જે માલિક છે જય દયાલે આ સુપારી આપી હતી કે આને તમે ઇન્ડિયા જઈને પૂરું કરો. આમાં જે વિક્રમ પ્રતાપસિંહ જે આરોપી છે, એ આશીષ જે જગ્યા નોકરી કરતા હતા, આશીષ જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા નોકરી છોડીને, એ જ જગ્યા ઉપર આ વિક્રમ પ્રતાપસિંહે નોકરી જોઈન કરી. ધીરે ધીરે જય દયાલે એને કન્વિન્સ કર્યો કે તું પાછા ઇન્ડિયા જા અને એમનું મર્ડર કર. એના પણ પુરાવા અમને મળ્યા છે કે વિક્રમના વાઇફ જે છે એમના અકાઉન્ટમાં 2,72,000 રૂપિયા ફિજીથી જે ઓનર છે કંપનીના જય દયાલ, એને એના અકાઉન્ટમાં, વાઇફના અકાઉન્ટમાં મોકલ્યા છે, અને એ રૂપિયામાંથી 50,000માં ગુરજીતસિંહને એને કોન્ટ્રાક્ટ કર્યા હતા. ગુરજીતસિંહની અગર એ ગુનાહિત ઇતિહાસની આપણે ચર્ચા કરીએ તો 19 જેટલા ગુના એના ઉપર છત્તીસગઢમાં અને ઝારખંડમાં દાખલ થયા છે, જેમાં ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે. લૂંટ છે, રોયટિંગ છે, અને મારપીટ અને ઘરફોડ જેવા ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયા. આ સમગ્ર કામગીરી 26 તારીખ પછી જે પોલીસે રાત દિન જોયા વગર જે સુંદર કામગીરી કરી છે, એના માટે હું વડોદરા ગ્રામ્યના એસપી સુશીલ અગ્રવાલને ખરેખર અભિનંદન આપું છું. એમની એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને વરનામા પોલીસે રાત દિન જે મહેનત કરી અને નાના લિંકને ભેગા કરીને અને એક લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચાડ્યા છે, અને એટલી સુંદર સરસ કામગીરી કરી છે, એના હું તમામ બિરદાવું છું. માંજલપુર પેટા ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ, પૂર્વ નિર્ધારિત સામાન્ય સભા મોકૂફ. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર વડોદરામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જેના કારણે રાજકીય પક્ષોના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો પર પણ અસર જોવા મળી રહી છે. આજે યોજનારી એક મહત્વપૂર્ણ સામાન્ય સભા પણ આચારસંહિતાના પાલન માટે મોકૂફ રાખવામાં આવી છે. માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર વડોદરા આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આચારસંહિતાના અમલને ધ્યાનમાં રાખીને આજે યોજનારી સામાન્ય સભા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરશ્રી જણાવ્યું છે કે ચૂંટણી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને આગામી સભા ચૂંટણી આયોજનની માર્ગદર્શિકા અનુસાર યોજાશે. માંજલપુરના ધારાસભ્ય આપણા યોગેશભાઈ પટેલના નિધન બાદ આજે પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે, અને એ નિમિત્તે આપણે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. તો જે આજે અમારે સભા હતી એ અમે મુલતવી રાખી છે. તેમજ આગામી સભા અમે તારીખ 10/8/2026ના રોજ કરવાના છે. જેતપુરમાં થોડાક વરસાદમાં જ નદીમાં હિમાલય જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં થોડોક વરસાદ પડતા જ ભાદર નદી ચોખ્ખી કહેવાથી તે આજે થોડોક વરસાદ પડતા જ તેમાં હિમાલય જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણીની સાથોસાથ કેમિકલવાળું પાણી નદીમાં ઠલવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાવજની ભૂમિ એવી ગરવી ગીરના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત જેતપુર વિધાનસભા હેઠળના જામકંડોરણા, જેતપુર શહેર તેમજ તાલુકા મંડળના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપીને ઉપસ્થિત 100 આગેવાનો તેમજ કાર્યકર્તા ભાઈ બહેનો સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓ અંગે સંવાદ કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. વડોદરામાં ફરી એકવાર બની ફાયરિંગની ઘટના. 10 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના. ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાથી ચકચાર. બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા. બાલ્કનીનો કાચ તોડીને ગોળી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. અચાનક ગોળીનો અવાજ સંભળાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી તે દિશામાં તપાસ. ઘટના સ્થળેથી મળેલા પુરાવાને આધારે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. શું ઘટના બની હતી? 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું, મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું. અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી. કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી. બરાબર. તો એકને એટલે એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10ની આજુબાજુ. તમારું નામ શું છે? મારું નામ બદરીશ પટેલ. સંકષ્ટી ચતુર્થીના શુભ પ્રસંગે વડોદરા શહેરના ભાવકાલે ગલી સ્થિત પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભક્તો શ્રી ગણપતિ મહારાજને ખૂબ જ શ્રદ્ધાથી પ્રાર્થના કરીને સુખ, સમૃદ્ધિ અને અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિર પરિસરમાં દિવસભર ખાસ પૂજા, ગણપતિ અર્થવશીષના પાઠ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિષદે જાહેરાત કરી છે કે આજે રાત્રે ચંદ્રોદયના શુભ પ્રસંગે એક ખાસ મહાઆરતી યોજાશે. ચંદ્રોદય પછી સંકષ્ટી ચતુર્થીનો ઉપવાસ તોડવામાં આવે છે. કેલેન્ડર મુજબ ચંદ્રોદય લગભગ 9:51 વાગ્યે થવાની ધારણા છે. આ પ્રસંગે શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં એક ભવ્ય મહાઆરતી યોજાશે અને મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે તેવી અપેક્ષા છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરની ગલી રાવપુરા વડોદરા. આજે તારીખ 3/7/2026ને શુક્રવારે સંકટ ચોથ છે. આ દિવસે જે શુદ્ધ ચોથ આવે છે, આ ચોથના દિવસે મહાપૂજા, મહાઅભિષેક, કેસર સ્નાન તેમજ રાતના 9:51 મહાઆરતીનું આયોજન રાખ્યું છે. તેથી દરેક ભક્તજનોને દર્શનનો અચૂક લાભ લેવો. તદુપરાંત આ સંકટને હરનારા
ગણપતિ દાદાની ચોથ છે, જેઠ મહિનાની ચોથ છે. આ દિવસે વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય અને ગણેશજીને દૂર્વા ચડાવવાથી દરેક કામમાં સફળતા મળે છે. યશ સહસ્ત્ર મોદકેન મનવાંછિત ફલ પ્રાપ્તિ, એટલે આપના મનની ઈચ્છા પૂરી થાય છે. તેમજ આ દિવસે રાતના 9:51 ચંદ્રદર્શનનો સમય છે, તેથી આ મહાઆરતીનો દરેક ભક્તોને લાભ લઈ અને દર્શનનો અચૂક લાભ લેવો. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.